તો વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। ભૂપત બારણી સામેની પિટિશન હર્ષદ દીપડિયાએ પરત ખેંચી લીધી છે। તો જે પ્રકારે મહત્વપૂર્ણ સમાચાર હાઈકોર્ટમાંથી હર્ષદ દીપડિયાએ પિટિશન છે તે હવે પરત ખેંચી લીધી છે। ભૂપત બારણી સામે ચૂંટણી અંગે પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો। ભૂપત બારણીએ ચૂંટણી સમયે વિગતો છુપાવી હોવાની પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। દીકરાની બાઇકની વિગત છુપાવવા બાબતે આ પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। ફેબ્રુઆરી 2023માં હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી ને જે હવે પરત ખેંચવામાં આવી છે। 2017માં હર્ષદ દીપડિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા। બાદમાં હર્ષદ દીપડિયા ભાજપમાં જોડાયા હતા। જોકે હવે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। ભૂપત બારણી સામેની પિટિશન હર્ષદ દીપડિયાએ પરત ખેંચી લીધી છે। હાઈકોર્ટમાંથી હર્ષદ દીપડિયાએ આ પિટિશન પરત ખેંચી છે। ભૂપત બારણી સામે ચૂંટણી અંગે પિટિશન કરવામાં આવી હતી। ભૂપત બારણીએ ચૂંટણી સમયે વિગતો છુપાવી હોવાની પિટિશન કરી હતી। દીકરાની બાઇકની વિગત છુપાવવા બાબતે આ પિટિશન કરવામાં આવી હતી। ફેબ્રુઆરી 2023માં હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। 2017માં હર્ષદ દીપડિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને બાદમાં હર્ષદ દીપડિયા ભાજપમાં જોડાયા હતા। તો ભૂપત બારણી હાલ ફોન લાઈન પર જોડાયા છે। ભૂપતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જ્યારે કોંગ્રેસમાં આપ હતા ત્યારબાદ ભાજપમાં જોડાયા અને હવે આ પિટિશન છે તે પરત ખેંચવામાં આવી છે। શું આ મામલે શું પ્રતિક્રિયા આપશો આપ? પિટિશન ખેંચી અને કાયદાકીય ગૂંચવાડો પૂરો કર્યો છે તો એ ખૂબ સારો નિર્ણય કર્યો છે। અમારા વિસ્તારના હિતનો નિર્ણય કર્યો છે ભાઈ શ્રી હર્ષદભાઈ રેબડિયાજીએ। અને આવનારા દિવસોમાં ચૂંટણી થાય, લોકોને પ્રતિનિધિ મળે અને અમારા વિસ્તારમાં જે અટવાયેલા કામો છે એ કામોને ગતિ મળે તો એમના નિર્ણયને હું આવકારું છું। ખૂબ જ સારો નિર્ણય અમારા વિસ્તારના હિત માટે ભાઈ શ્રી હર્ષદભાઈએ પિટિશન પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે એ આવકારદાયક અને ખૂબ જ સારો નિર્ણય કર્યો છે। ઓકે ભૂપતભાઈ, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આ પિટિશન છે તે દાખલ કરવામાં આવી અને ભાજપમાં જોડાયા બાદ હવે આ પિટિશન પાછી ખેંચવામાં આવી છે, એવું શા કારણે? રાજકીય ક્ષેત્રમાં એવું બધું પોલિટિક્સના ક્ષેત્રમાં ચાલતું હોય છે। જે તે વખતે પિટિશન દાખલ થયેલી ત્યારે જનતાએ મારામાં વિશ્વાસ મૂકીને મને જીતાડેલો અને રાજકીય બાબતોમાં તો એવું થતું હોય છે। તો હવે બધું બરોબર છે અને અમારા વિસ્તારના હિતમાં સૌએ કામ કરવું પડશે। મારે પણ કરવું પડશે, એમણે પણ કરવું પડશે અને અન્ય સિનિયર આગેવાનોએ પણ મારા વિસ્તારના હિત માટે ખૂબ જ કામ કરવું પડશે। ઓકે, એટલે કે હવે એવું કહી શકાય કે જે ચૂંટણી નથી યોજાઈ હવે વિસાવદર બેઠક પર, હવે આ ચૂંટણીનો માર્ગ અહીંયા મોકળો થયો છે। હાજી હાજી। ઓકે ભૂપતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હર્ષદ દીપડિયા પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે 2017માં પિટિશન દાખલ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતા હતા ભૂપત બારણી અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને હવે આ પિટિશન છે તે પરત ખેંચવામાં આવી છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ। હા, મેં પિટિશન પાછી ખેંચી લીધી છે। 10 તારીખે તારીખ હતી અને પિટિશન પાછી ખેંચાઈ ગઈ છે। હવે વિધાનસભાનું ઇલેક્શન વિસાવદરમાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ। ઓકે હર્ષદભાઈ, એવું કેમ થાય છે કે કોંગ્રેસમાં જ્યારે હતા ભૂપત બારણી ત્યારે તેમના પર પિટિશન દાખલ કરવામાં આવી હતી, ભાજપમાં જોડાયા અને ત્યારબાદ હવે તેમના પરથી આ પિટિશન છે તે પરત ખેંચી લેવામાં આવી છે। અત્યાર સુધી ઘણી વખત એવા આક્ષેપો પણ થયા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ તેમને અનેક લાભો પછી તે મળી જાય છે અને કાયદાકીય જે કાર્યવાહી હોય છે તે પણ પૂર્ણ થઈ જાય છે। તો અહીંયા પણ એવું જ બન્યું છે? ના, આમાં આ ન્યાયિક પ્રક્રિયા હોય છે, આમાં એવું કાંઈ ન હોય। આમાં ઇલેક્શન પિટિશન કરીએ પછી અમારા વિસ્તારમાં એમ લાગતું હતું મને કે વિસ્તારમાં હવે ધારાસભ્યની જરૂર છે એટલે મેં પિટિશન પાછી ખેંચી લીધી। ચૂંટણી હવે થઈ શકશે। ઓકે, એટલે કે હવે વિસાવદરની જે બેઠકમાં જે આ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી તેને કારણે જે ચૂંટણી નહોતી યોજાઈ, હવે માર્ગ મોકળો બન્યો છે, હવે ચૂંટણી યોજાશે। હવે ચૂંટણી થઈ શકશે। ઓકે, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।
તો જ પ્રકારે હવે આ પિટિશન છે તે પરત ખેંચી લેવામાં આવી છે. ભૂપત ભાયણી 2022માં આપ સાથે જોડાયા હતા અને ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાયા બાદ આ પિટિશન છે તે પરત ખેંચવામાં આવી છે.